બાબાએ આખા શરીરમાં ભભૂતિ લગાડી હતી, કાનમાં નાગણીઓના કુંડળ પહેર્યા હતા, નાગણીઓના બાજુબંધ પહેર્યા ભગવાને, અને ગળામાં શેષ નાગ, કપાળમાં ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા, હાથમાં ત્રિશુલ. એ ગોપી, તું કોને લઈને આવી છો? જરા જોતો ખરા એનો વેશ. મારે જોશ નથી જોડાવા, મારો લાલો ડરી જાય. એટલે યશોદાજી ના પાડતી હતી, ના પાડ દે, મારે જોશ નથી જોડાવા. કૈલાસના ગિરિકંદરામાં ભગવાન બેઠેલા મહાદેવને વિચાર આવ્યો કે મારા ઈષ્ટદેવ પ્રગટ થઈ ચૂક્યા છે, મારા ઠાકોરજી પધારી ગયા છે, લાવને દર્શન કરી આવું. દર્શન કરવાની ઈચ્છા જાગી, પણ વળી પાછો વિચાર આવ્યો કે આટલું નાનું બાળક કઈ થોડું બહાર શેરીઓમાં રમતું હશે, તો ઘરમાં હશે, દર્શન કેમ થશે? મને કેમ દર્શન થશે એના? નંદી આદિ ગણોને ખબર પડી કે પ્રભુ જાય છે દર્શન કરવા. ભગવાનને આવીને કીધું, પ્રભુ અમને સાથે લઈ જાઓ. ભગવાન કહે છે, નંદી જરા નિરાત રાખો, જો બધા એક સાથે જશો તો કોઈને દર્શન નહીં થાય. એમના કરતા એક કામ કરો, હું જઈ આવું પહેલા, અને પછી તમને જે માર્ગ બતાવું એ માર્ગ ઉપર તમે જાજો, તમને દર્શન થઈ જશે. નંદી આદિ ગણો માની ગયા. શેષ નાગે કીધું, પ્રભુ મને લઈ જાઓ. ભગવાન એને ના પાડે, એ ન માન્યા. ભગવાને ના પાડી કે શેષ હું જઈ આવું પછી તમે જાજો, મને અત્યારે જ લઈ જાઓ. મારે તમારી હારે જ જોવા આવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે, એના એ જ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે, મારે જોવા છે ને. મને સાથે લઈ જાઓ. અને પછી ભગવાન મહાદેવ એક જોગી બાવાનું રૂપ લઈ અને ગોકુળમાં આવે. ગોકુળમાં આવી અને અલખ જગાવે શેરીએ શેરીએ. એમાં બરાબર માર્ગમાં એક ગોપી સામે મળે છે. ગોપીએ સહજતાથી નમસ્કાર કર્યા. બાબા નમસ્તે. નમસ્તે નમસ્તે ગોપી. ગોપીએ હામે હાલીને જરાક બાબાને રસ્તો ચિંધાડ્યો. બાબા જ્યોતિષી છો? તમારા વેશ ઉપરથી લાગે જ્યોતિષી હો એવું. બાબાના મનમાં લાઈટ થઈ, હાલને ઘડીક જ્યોતિષી બની જાવ, કદાચ ઓલાના જોશ જોવા લઈ જાય મને. એટલે બાબા કહે છે, હા હા ગોપી, હું જ્યોતિષી છું, પણ તમને ક્યારેય ગોકુળમાં જોયા તો નહીં. અરે આજે પહેલી વાર આવ્યો છું આ બાજુ. એમ? તમારું નામ શું છે? મારું નામ સદાશિવ જ્યોતિષી. તો હે બાબા, અમારે યશોદા માંડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, એના જોશ જોઈ દેવો તમે તો તમે લઈ જાઓ. બાબા મનમાં ને મનમાં હરખાયા છે. ગોપી જલ્દી લઈ જા, એ જ કરવા આવ્યો છું. અરે હા હા, હું તો જોશનું કામ કરું છું, તો ચાલો હું તો ગમે તેના જોશ જોઈ દઉં. બાબાને લઈને આવે છે. બાબાને આંગણામાં ઉભા રાખ્યા. અહીંયા ઉભા રહો, મારી યશોદા માને બોલાય આવું. હા ગોપી જા. ગોપી એકદમ બૂમા બૂમ કરતી કરતી ગઈ છે. યશોદા, એ યશોદા, જરા બહાર તો આવો, હું કોને લઈને આવી છું? યશોદાજી કહ્યું, એ ગોપી જરા નિરાતે બોલ, મારો લાલો સૂતો છે, ઉઠી જશે. આટલી બધી બૂમાબૂમ કેમ કરે છે? અરે યશોદા, તમે જુઓ તો ખરા હું કોને લઈને આવી છું. કોને લાવી છે? અરે હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું. હાલો આપણે લાલાના જોશ જોડાવી લઈએ. અરે હાલ હાલ ગોપી. યશોદાજી ગોપીનો હાથ પકડીને દોડતા દોડતા બરાબર ઓરડામાંથી ઓસરીમાં બરાબર ફળિયામાં આવ્યા. અને જ્યાં આંગણામાં આવીને બાબાને જોયા, ગોપીની હારે યશોદાની આંખો ફાટી ગઈ. એ ગોપી, તું કોને લઈને આવી છો? જરા જોતો ખરા એનો વેશ. મારે જોશ નથી જોડાવા, મારો લાલો ડરી જાય. બાબાએ આખા શરીરમાં ભભૂતિ લગાડી હતી, કાનમાં નાગણીઓના કુંડળ પહેર્યા હતા, નાગણીઓના બાજુબંધ પહેર્યા ભગવાને, અને ગળામાં શેષ નાગ, કપાળમાં ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા, હાથમાં ત્રિશુલ. એટલે યશોદાજી ના પાડતી હતી, ના પાડ દે, મારે જોશ નથી જોડાવા. અરે યશોદા, એક કામ કરો, હું બાબાને ના પાડી દઉં છું,
પણ તમે જરા થોડી દક્ષિણા આપી દો એટલે બાબા હમણાં વૈયા જશે. યશોદાજી સોનાનો થાળ ભરીને લઈને આવ્યા અને બાબાને કીધું કે લ્યો બાબા, આ ભિક્ષા લઈ લો અને તમે તમારી જગ્યા વૈયા જાઓ, મારે જોશ ન જોડાવો, મારો છોકરો બી જાય. ગોપીએ બાબાને ના પાડી કે અમારે અત્યારે લાલો સૂતો છે એટલે જોશ નથી જોડાવા. બાબાને થયું એક રસ્તો મળ્યો તો એ નિષ્ફળ ગયો. માં આવીને કહે છે કે લ્યો બાબા, આ થાળ લેતા જાઓ, ભિક્ષા લેતા જાઓ, વૈયા જાઓ. ભગવાન મનમાં કહે છે કે અરે યશોદા, તમે આટલો બધો ખજાનો લઈને આવો એમાં કાંઈ નવાઈ નથી, કારણ કે તમારી પાસે ખજાનો જ એટલો છે અને સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામાં પડ્યો છે. એ તો હજી પારણિયામાં છે. પણ બાબા શિવ કહે છે કે લાવ યશોદાને કહી જ દઉં, લાવ યશોદાને કહી જ દઉં કે મારે ભિક્ષા નથી જોઈતી, મારે તારા છોકરાના દર્શન કરવા છે. પણ પરમાત્મા એક શબ્દ બહુ સુંદર બોલ્યા છે. ભગવાન કહે છે જે કામે આવ્યો છું ને એ કામની ચોખટ કરી જ દઉં, કારણ કપટ કરવાથી કૃષ્ણ કોઈ દિવસ મળે નહીં વાલા. જ્યાં કપટ હોય ને કોઈ દિવસ કૃષ્ણ ન રહી શકે. એટલે બાબા મહાદેવજી માં યશોદાને કહે છે, ના ચાહિએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. माँ, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. માં, મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે હું વયો જાઉં. અને ત્યારે માએ કીધું બાબા, દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી હોય તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે, જવા દો. માએ ઘસીને ના પાડી દીધી. પણ આ બાવોય કાંઈ જેમ તેમ તો હતો નહીં. એણે સામે કીધું તો સાંભળી લો યશોદા, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો હવે તમારું આંગણું મૂકીને બારોય નહીં જાય. બાબાએ તો નંદ બાબાના આંગણામાં ત્રિશુલ ખોડી દીધું, પદ્માસનને વાળી ડમરૂનો અહામ લેખ નાદ કર્યો અને કહ્યું, આંખો બંધ કરીને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે ઠાકોરજી, તમે કાંઈક કરો ને તો જ મને તમારા દર્શન થાય, બાકી માં યશોદા દર્શન નહીં થવા દે હો. તમે કાંઈક કરો. અહીંયા નંદ બાબાના આંગણામાં ભગવાન મહાદેવજીએ ઠાકોરજીને પ્રાર્થના કરી છે. ઠાકોરજીને પ્રાર્થના કરી અને કહેવાય છે કે અંદર સૂતેલા ભગવાને સાંભળી છે. પ્રાર્થનામાં ભાવ તમારો સાચો હોય ને તો ઠાકોરજી સાંભળે છે વાલા ભક્તો, એમાં જરાય સંશય નથી. તમારો ભાવ હોવો જોઈએ. કહેવાનો ભાવ એટલો છે મારો, તમારા અંતરમાંથી નાદ નીકળે તો તમારી બાજુવાળો કોઈ માણસ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ મારો ઠાકોરજી ચોક્કસ સાંભળે છે. ભગવાન સાંભળે છે, પ્રભુ સાંભળી રહ્યા છે. અહીંયા નંદ બાબાના આંગણામાં
ભગવાન મહાદેવે સ્તુતિ કરી, પ્રભુ તમે કંઈક કરો. અને પછી તો આ કથા ભાગવત પુરાણમાં નથી આપી, પણ અન્ય પુરાણોની કથા છે. અન્ય પુરાણોમાં લખ્યું છે કે ભગવાન ઠાકોરજી રડ્યા છે એટલે માં યશોદા દોડતા દોડતા ઘરમાં ગયા. ઠાકોરજીને શાંત કરવા બહુ પ્રયત્નો કર્યા, પણ ભગવાન શાંત ન થયા. અને ત્યારે નજર લાગી હશે એવું માની નજર ઉતારી, પણ નજરે ઉતરતી નથી. પછી બાબા પાસે નજર ઉતારવાની વાત કરે અને બાબા પાસે નજર ઉતારવા લઈ આવે, પણ આને ક્યાં કોઈ નજર લાગી હતી? આખી દુનિયાને જે નજર લગાડી દે એને કોની નજર લાગે? ભગવાનને લઈ અને યશોદાજી જ્યારે બાર આંગણામાં આવે છે, યોગેશ્વરની નજર યોગી સામે પડી અને યોગીની નજર યોગેશ્વરની સામે પડી. યોગેશ્વરે રોવાનું બંધ કર્યું, હવે જોગીએ રોવાનું ચાલુ કરી દીધું. ભગવાનના દર્શન કરી અને ભગવાન મહાદેવ રડ્યા છે. પછી તો ભગવાનને પોતાની ગોદમાં લીધા છે. પરમાત્મા પોતે પોતાના નાના એવા હાથને પગથી ઉછાળી ઉછાળીને સર્પને પકડવાના પ્રયત્નો કરે, પણ સર્પ હાથમાં આવે નહીં. અને બરાબર એમાં શેષનાગ માથા પર મંડરાયો અને માં યશોદાનો જીવ તાળવે ચોટ્યો. ત્યારે માં યશોદાએ અવાજ કર્યો, બાબા, એ બાબા, તમારી આંખ ખોલો, તમારા ગળામાં રહેલો સાપ મારા લાલાને ડંખી જશે. ભગવાને આંખ ખોલી તો જોયું તો ભગવાન સાપને પકડતા હતા. અને એ સમયે ભગવાન મહાદેવજી બોલ્યા છે કે માં, આ જુઓ તો ખરા તમારો લાલો કેટલો નીડર છે, આટલો નાનો છે તોય સાપ પકડે છે. મને એમ લાગે છે કે આ મોટો થઈ અને કોઈ મોટા નાગને નાથશે પણ ખરો. અને ભગવાને કાલી નાગને નાથ્યો પણ ખરો. પરમાત્મા 5 પરિક્રમા કરી અને ત્યાંથી નીકળી જાય છે. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગળ ગીતો ગાવો, સખી મંગળ ગીતો ગાવો, આજ ઠાકોરજી પધાર્યા